આજની વાત શેર બજારની વાત. ઘણા સમયથી ઘણી યુટ્યુબ ચેનલો ઉપર, ટીવી ઉપર અને પુસ્તકોમાં પણ લાંબા ગાળાના રોકાણની વાતો હોય છે. વાત 100% સાચી છે, પરંતુ મહત્વની વાત છે કે માત્ર લાંબા ગાળાનું રોકાણ એ જ સલામત રોકાણ છે એવું ન પણ હોઈ શકે. તો એના માટેના થોડાક મુદ્દાઓ છે ધ્યાનમાં રાખવા જેવા, એની ચર્ચા આજે હું કરું છું. કે જો તમે લાંબા જ ગાળા માટેનું રોકાણ કરવા માગતા હોય તો ફર્સ્ટ મુદ્દો છે સ્ટોક સિલેક્શન. એમાં જરા બી મિસ્ટેક કરી જઈએ તો મૂડી લાંબા ગાળાના અંતરે ધોવાઈ જવાની શક્યતા ફૂલ રહેલી હોય છે. કારણ કે આપણે બધા ખોટમાં ઊભા રહી શકીએ છીએ, એમાં આપણે તાકાતવાળા છીએ, જરા પણ પાછા પડતા નથી. અને ખોટ એટલી વધતી જશે લાંબા ગાળે કે કદાચ મૂડી હાથમાં પણ ના આવે. નફામાં તો આપણે ઊભા રહી શકતા નથી. માટે સ્ટોક સિલેક્શન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ રૂલ્સ. બીજો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે, જે કંપની પસંદ કરીએ છીએ આપણે, જે સ્ટોક પસંદ કરીએ છીએ, એ કંપનીની માર્કેટ કેપ થોડીક સારી હોવી જોઈએ. હું માનું છું ત્યાં સુધી તો 10,000થી વધારે તો હોવી જ જોઈએ, જેથી કરીને તે કંપનીની બેલેન્સ શીટને સારી રીતે આપણે સમજી શકીએ અને એના છેલ્લા 3 ક્વાર્ટર નહીં પણ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ એ ક્વાર્ટર ટુ ક્વાર્ટર ગ્રોથવાળો હોવો જોઈએ. અર્નિંગ રેશિયો પણ સારો હોવો જોઈએ. બેલેન્સ શીટની અંદર જે ડેપ્થ છે, જે કંપની પર જે દેવું છે, એ ધીરે ધીરે ઘટતું જતું હોવું જોઈએ. આ ઉપરાંત કંપનીનું જે મેનેજમેન્ટ છે તે અતિ આવશ્યક છે. એની જે કોમ્યુનિટી છે તે ખૂબ સારી હોવી જોઈએ. નંબર 3, લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે શેર લઈને સૂઈ જવાનું નથી, પરંતુ પોર્ટફોલિયોમાં તે શેર કયા સેક્ટરનો છે, કયા સેક્ટર આધીન તે શેરને વધી રહ્યો છે, ઘટી રહ્યો છે અને કેવી રીતે પરફોર્મન્સ કરી રહ્યો છે તે બાબત પણ એટલી જ અગત્યની છે. માટે પોર્ટફોલિયોને ક્યારેક સ્ટોકને થોડોક સમય માટે બદલતા પણ રહેવું જોઈએ. જે સેક્ટરના શેર સારા ચાલતા હોય તેનો થોડોક વધારે સમય માટે ઉમેરો કરવો જોઈએ. એનો સમય કરતાં જે સેક્ટરનો વારો આવે તેના શેરનો ઉમેરો કરતો રહેવો જોઈએ. મિનિંગ કે શેરની ક્વોન્ટિટી અપડાઉન કરતી રહેવી જોઈએ. શેર કાઢી નાખો એવી વાત નથી, પરંતુ જે શેરની ક્વોન્ટિટી છે તેની અંદર અપડાઉન પોર્ટફોલિયોને મેનેજમેન્ટ કરવા માટે અતિ આવશ્યક છે, જેથી જે પ્રોફિટનો રેશિયો છે તે લાંબા સમયે ખૂબ સારો આવી શકે છે. આ બાબત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે ઘણી વખત જે શેર લીધા પછી સતત તેના ભાવ ઘટી જતા હોય અને કંપનીની અંદર કોઈ ખરાબ ન્યૂઝ બી આવતા હોય અને એના જે ગ્રોથ છે એ પણ ઘટતો જતો હોય તો પછી ઝડપથી નિર્ણય લઈએ તે કંપની છોડી દેવી જોઈએ. પરંતુ કોઈ આકસ્મિક કારણસર માત્ર ન્યૂઝના કારણે કોઈ શેર તૂટ્યો છે ને સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે તો એવા શેરમાં તો એડ કરવાનો સમય છે તો થોડાક એડ બી કરવા જોઈએ. બસ આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાથી આપણા પોર્ટફોલિયોને સારી રીતે આપણે ખુદ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. કોઈ ટિપ્સ આધારે, કોઈના કહેવાથી ન ચાલવું જોઈએ. સારી કંપની, સારા ફંડામેન્ટલવાળી કંપની, માર્કેટ કેપ એની ખૂબ જ સારી હોય, દેવું ધીરે ધીરે ઘટતી જતું હોય, અર્નિંગ રેશિયો સારો હોય, બેલેન્સ શીટ બરાબર સ્ટ્રોંગ હોય એવો શેર પકડી લો અને સમયાંતરે ક્વોન્ટિટીમાં વધઘટ પણ કરતા રહો. બસ પ્રોફિટનો રેશિયો ઘણો ઊંચો રહેશે. જય હિન્દ. ભારત માતા કી જય.